તો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પીટમાં। દોસ્તો, આજની વિડીયોની અંદર હું આપ સૌને સૌથી મહત્વપૂર્ણ અને ખાસ માહિતી જણાવવાનો છું કે કોઈ પણ વ્યક્તિ જે ગામડામાં રહે છે તેમને પ્લોટના દસ્તાવેજ કરાવવા છે તો પ્લોટના દસ્તાવેજ તે કેવી રીતે કરાવી શકે છે, શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કેવી રીતના પ્રકારના પ્લોટ હોય છે અને કેવી રીતે તમે તેનો ભાવ છે તે ચેક કરાવી શકો છો। દોસ્તો, આ ખાસ મહત્વપૂર્ણ માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો, આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો, સૌથી પહેલાં હું આપ સૌને માહિતી જણાવી દઉં કે કોઈ પણ વ્યક્તિ જે ગામડામાં રહે છે તો તે વ્યક્તિને પ્લોટ હોય છે। પ્લોટ દોસ્તો બે પ્રકારના હોય છે। એક પ્લોટ હોય છે જે તમે ખેતીમાંથી બિનખેતી કરાવ્યો હોય છે તેવા પ્લોટ, જેને પ્લોટિંગ પાડેલું હોય છે તેમ કહેવામાં આવે છે, અને બીજો પ્લોટ હોય છે તે ગામતળના પ્લોટ હોય છે, એટલે કે પહેલેથી જે વ્યક્તિઓ પાસે વારસાઈ તરીકે ચાલી આવતા હોય તેવા પ્લોટ છે તેને ગામતળ પ્લોટ કહેવામાં આવે છે। તો હવે દોસ્તો, સૌથી પહેલાં હું માહિતી આપ સૌને આપી દઉં બિનખેતી પ્લોટ વિશે। તો બિનખેતી પ્લોટ છે દોસ્તો, તેનો દસ્તાવેજ કરવા માટે આપણે સૌથી પહેલાં જરૂર પડશે જે નકશો છે તેની, અને જે તમે સ્થળ સ્થિતિ કબજા મુજબ છે તે આપણે નક્કી કરી લેવાનું રહેશે। તેની ચતુર્સીમા જોશે। ચતુર્સીમા એટલે કે શેઢા પાડોશી, ચારે દિશામાં કોણ કોણ વ્યક્તિઓ આવેલા છે તેની જરૂર આપણે પડશે। હવે દોસ્તો, ચતુર્સીમાની વાત તો થઈ ગઈ, તો આપણે લેઆઉટ પ્લાન અને તમામ વસ્તુઓ છે તે સૌથી પહેલાં તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી લો છો। ડાયરેક્ટ જે વ્યક્તિએ બિનખેતી કરેલું છે તેમની પાસેથી લેતા હોય તો તમારે હુકમની નકલ, ત્યારબાદ જે આ લેઆઉટ પ્લાન છે, નકશો છે, તે બધું તમારે મેળવી લેવાનું રહેશે, જેથી તમારે ફાઇલિંગ છે તે કમ્પ્લીટલી રીતે સરખી વ્યવસ્થિત થઈ જાય। અને દોસ્તો, તમે રીસેલ કરતા હોય એટલે કે કોઈ પણ વ્યક્તિ છે જે વ્યક્તિએ બિનખેતી કરેલા વ્યક્તિ પાસેથી જમીન મિલકત લીધી છે તો તે ખરીદ કરેલ વ્યક્તિ છે તેમની પાસેથી કોઈ અલગ વ્યક્તિએ જમીન ખરીદ કરી લીધી તો હવે તેમની પાસેથી પણ તે આખી ફાઇલિંગ પડી હશે, તે ફાઇલિંગ પણ આપણે લઈ લેવાની રહેશે। જૂનો દસ્તાવેજ તમામ વસ્તુ આપણે લઈ લેવાનું, કારણ કે હવે વેચનાર વ્યક્તિ છે તેને કાંઈ પણ જરૂર પડશે નહીં, એટલે તે ફાઇલ તમે લઈ લેશો તો તમારી પાસે ચોક્કસ આધાર પુરાવાઓ આવી જાય, અને જ્યારે તમે લોન કરાવવા જશો એની ઉપર તમે લોન લેશો તો તમારે આ તમામ વસ્તુઓની જરૂર પડશે ખાસમ ખાસ। એટલા માટે આ વસ્તુઓમાંથી કોઈ પણ વસ્તુ છે તે તમને ભૂલાય નહીં। સૌથી પહેલાં શું? લેઆઉટ પ્લાન, નકશાની નકલ, ત્યારબાદ જે તમે દસ્તાવેજ જૂનો કરાવ્યો છે તે દસ્તાવેજ મેળવી લેવાનો। તો આ બધી વસ્તુ છે તે તમારે ખાસ કરીને પાસે લઈ લેવાની। ત્યારબાદ દોસ્તો, આપ સૌને મહત્વપૂર્ણ માહિતી આમાં જણાવું કે તમારે દસ્તાવેજ કરાવવો હોય તો દસ્તાવેજ કરાવવા સમયે તમારે આની અંદર શું શું જરૂર પડશે, તો જે મેં વસ્તુ કીધી એ તમારે સાથે રાખવાની છે, પ્લસ તમારે જે કોઈ પણ વેચનાર વ્યક્તિ છે તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ તથા તેમના ફોટા, પછી ખરીદનાર વ્યક્તિ છે તેમના આધાર કાર્ડ, પાન કાર્ડના ફોટા, બે સાક્ષીઓ જે સહી કરતા હોય, જે સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાજર રહી અને દસ્તાવેજ સમયે કબૂલાત આપી શકે તેવા સાક્ષીઓ છે તેમની જરૂર પડશે, અને બંનેના આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડની જરૂર છે તે આપ સૌને પડશે। તો દોસ્તો, આપ સૌને ખાસ કરીને જણાવી દઈએ કે બિનખેતી પ્લોટનો તમે દસ્તાવેજ કરો તો સૌથી પહેલાં તમારે જરૂર પડશે લેઆઉટ પ્લાન, ત્યારબાદ નકશાની નકલ તેમજ દસ્તાવેજની નકલ, ત્યારબાદ ગામ નમૂના નંબર 2। ગામ નમૂના નંબર 2 દોસ્તો બિનખેતીવાળાને બની ગયા હોય તો તે તમારે છે તમારા લાગુ તલાટી મંત્રી છે તેમની પાસેથી મેળવી લેવાનો રહેશે, કારણ કે 2 નંબરની જરૂર દસ્તાવેજ સમયે તમારે ખૂબ જ જરૂર પડશે। ત્યારબાદ તમે જો ઇન્ડેક્સ 2 કઢાવી હોય તો ઇન્ડેક્સ 2 છે તે પણ સાથે તમારે રાખવાની, જેના આધારે તમારે દસ્તાવેજ પણ થઈ શકે। જેના આધારે તમારે બીજા ડોક્યુમેન્ટ ન હોય તો ઇન્ડેક્સના આધારે પણ તમારો દસ્તાવેજ થઈ શકે। ત્યારબાદ દોસ્તો, આપ સૌને ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ કે આ વાત થઈ ગઈ બિનખેતી પ્લોટ વિશે। તો હવે ગામતળમાં જે જમીન જે વ્યક્તિના નામે ચાલી આવતી હોય છે તેમની વાત કરી લઈએ કે ગામતળની જમીન છે દોસ્તો તે વારસાઈ દર વારસાઈ તરીકે અલગ અલગ વ્યક્તિઓ છે તેમના પરિવારને વારસાઈ તરીકે ચાલી આવતી હોય છે। હવે તેવી જમીન છે, તેવી ગામતળ જમીન છે, તેમનો દસ્તાવેજ કરવા માટે આપ સૌની પાસે શું શું પ્રૂફ હોવા જરૂરી છે, તો દોસ્તો આવા વ્યક્તિઓ છે જે વ્યક્તિઓના નામે ગામતળની મિલકત ચાલતી હોય તેવા વ્યક્તિઓ પાસે ફક્ત ને ફક્ત મારા ખ્યાલ મુજબ ગામ નમૂના નંબર 2 જ હોય છે, અને ગામ નમૂના નંબર 2 છે તે તમારા તલાટી મંત્રી છે તેમના ચોપડે ચાલતું હોય છે। તે ચોપડાની અંદર જો તમારા વારસાઈથી નામ નીકળે તો તલાટી મંત્રી તમને ગામ નમૂના નંબર 2 કાઢી આપશે। ગામ નમૂના નંબર 2 તમને કાઢી આપે દોસ્તો તો તમે ચોક્કસ ગામ નમૂના નંબર 2ના આધારે પાકો દસ્તાવેજ કરાવી શકો છો। અન્યથા ઘણા બધા વ્યક્તિઓ છે તે પહેલાંના સમયથી રહેતા હોય ત્યાં, તો ત્યાં ગામ નમૂના નંબર 2 હોતા નથી, એટલે કે તેમનો દસ્તાવેજ છે દોસ્તો તે થઈ શકતો નથી। તો આવા સંજોગોમાં ગામતળની મિલકત છે તેમનો દસ્તાવેજ નથી થતો
તો તમારી પાસે શું રસ્તો છે દોસ્તો? તો આવામાં દોસ્તો સુરત જે વસ્તુ થાય છે, સુરતની અંદર મોટા ભાગના વિસ્તારો છે ત્યાં એવું છે કે જ્યાં દસ્તાવેજ થતા નથી. ફક્ત ને ફક્ત કબજા સાથેનો વેચાણ કરાર છે તેમના આધારે તેને ફાઇલિંગ કહેવામાં આવે છે. તે ફાઇલિંગ છે તે સુરતની અંદર કરવામાં આવે છે. તો હવે ગામડાની અંદર આવી મિલકતો છે જેમના દસ્તાવેજ થતા નથી, તો તેમાં તમે કબજા સાથેનો વેચાણ કરાર છે તે કરાવી શકો છો, જેની ઉપર તમને લોન કે એવું કાંઈ તો નથી આપવામાં આવતું, પરંતુ દોસ્તો તે કાચું લખાણ કહીએ ને આપણે, નોટરી રૂબરૂનું કાચું લખાણ હોય છે, જેની અંદર તમારે ફક્ત ને ફક્ત માલિક છો આના તેવી રીતનું સાબિત થાય છે. પરંતુ જો તમારે પાકો દસ્તાવેજ કરાવવો હોય દોસ્તો, તો તેના માટે તમારી પાસે ગામ નમૂના નંબર 2 છે તે હોવું ખૂબ જ જરૂરી છે. તેથી દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે ગામ નમૂના નંબર 2 નહીં હોય તો તમારે ગામતળની મિલકત છે તેમનો દસ્તાવેજ થઈ શકતો નથી. અને જો દોસ્તો તમે તે મિલકત ઉપર કંઈ બાંધકામ કરાવેલું હોય તો તમારી પાસે ગામ નમૂના નંબર 8 છે આકારણી પત્રક, તે હોવું ખૂબ જ જરૂરી છે, જેમના આધારે તમારો મકાનનો દસ્તાવેજ છે તે થઈ શકે. તો દોસ્તો આવી રીતે તમે ગામડાની અંદર આવેલી ખુલ્લી જમીન છે તેમના દસ્તાવેજ કરાવી શકો છો. તમારી પાસે આ આધાર પુરાવાઓ હોવા જોઈએ. અને ગામતળની મિલકતમાં દસ્તાવેજ કરવા સમયે મેં આપ સૌને કીધી તેટલી જ વસ્તુ દસ્તાવેજની અંદર જોશે, જે મેં બિનખેતીની અંદર કીધી. સાથે તમારી જે ખુલ્લી જમીન છે તેમના આલ્બમ સાઇઝના ફોટા પણ કઢાવી લેવાના દસ્તાવેજમાં ચોંટાડવા માટે. તો દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.